સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા. એમાં આઈશ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે. ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે. એમાં માતાજી તેમના ભક્તોની વહારે હાજરા હાજર રહેતા હોય એટલે એમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે, પણ અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે ગળધરામાં ખોડિયાર માનું અત્યંત વિખ્યાત મંદિર છે. તો ચાલો જાણીએ એ મંદિરના ઇતિહાસ વિશે. સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના મુખ્ય 4 મંદિરો પૈકીનું ગળધરા એક છે. આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામની પાસે આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીને કાંઠે આવેલું છે. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ગુનો પણ કહેવાય છે. અને ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આઈશ્રી ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થાઓ પણ છે. એમાં એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલાં અહીં એક રાક્ષસ હતો. તેનો સંહાર કરીને 7 બહેનોએ તેને ખાનણીમાં ખાંડી નાખ્યો અને ત્યારબાદ ખોડિયાર માતાજીએ પોતાનો મનુષ્ય દેહ એ ધરામાં ગાળી નાખ્યું. ત્યાં માત્ર ખોડિયાર માના ગળાનો અંશ જ દેખાતો રહ્યો, તેથી તે ગળધરા કહેવાયું. ત્યાં સ્વયંભૂ ગળું અહીં હજી પણ બિરાજમાન છે અને માના મસ્તિષ્કની પૂજા થાય છે. મંદિરના ઘણા સંતો મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન પણ દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો, પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એક ગળધરો જ કહેવાય છે. અને એકવાર નવઘણને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતા. નવઘણ એ ઈસવીસન 1025માં ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો. રાદિયાસને 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ, ત્યારે તેના પટરાણી સોમલદેવે આઈશ્રી ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી અને સોમલદેવ રાણીની શ્રદ્ધા ફળી માં ખોડિયારની કૃપાથી નવઘણનો જન્મ થયો. આમાં જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર માં ખોડિયારને ત્યારથી ચુડાસમા રાજપૂતની કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કરાયું હતું. રા નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીને દર્શને આવતો હતો. કહેવાય છે કે જ્યારે રા નવઘણ તેની જીભથી માનેલી બહેન ચાસલ એટલે કે જાહલની વારે ચડ્યો, ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો. ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી, જે સ્થળ હાલમાં પણ ગુનાથી થોડું દૂર આવેલું છે. આમ શ્રી ખોડિયાર માતાજીના આ દિવ્ય સ્થાનક ગળધરામાં જ આવેલું છે. આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ પણ બાંધવામાં આવેલ છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુના ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી એટલે કે શેત્રુંજી નદી છે. તે ગીરની ચાંચાઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ 1965માં બાંધવામાં આવેલ છે અને તે 32 મિલિયન ઘન મીટર સંગ્રહિત શક્તિ ધરાવે છે. અને ખોડિયાર મંદિર એની ઉપરની સપાટીએ આવેલું છે અને એની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે. અને ડેમનો ધોધ એટલો આહલાદક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. અને તેમાં પણ આવા ભર ચોમાસે ત્યાં જવામાં તો પાણીની ભૂલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય. ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે. અને ખોડિયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે, જે 2 કિલોમીટર દૂર છે અને ત્યાં પણ કુદરતી દ્રશ્યનો ભરપૂર નજારો જોવા મળે છે. જો મિત્રો એવામાં આપણી ઉપરમાં ખોડિયારની કૃપા હોય તો કોમેન્ટમાં જય ખોડિયાર માતાજી જરૂર લખજો. અને આવા જ નવા વિડીયો સાંભળવા માટે અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.